આજે અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. એમાં બનાવવાની છે પાણી મોટર. એમ બે વસ્તુ બનાવવાની છે પાણી મોટરમાંથી. એમાં પાણી મોટર સાચે જ તે, પણ એમાં તમને આગળ આખો પૂરતો વિડીયો જોઈજો. એમાં તમને માહિતી છેલ્લે દેખાડશું એમાં શું બનાવ્યું છે. એમાં શું જરૂર પડશે: ઢાંકણું, એક મોટર, અને એક આ પાવર દેવાની બેટરી, અને એક આની ફીલી બનાવવાનું, અને એટલું વસ્તુ જરૂર પડશે. અને એક ફિઝિકલ એટલું જરૂર પડશે. તો ચલો બનાવते ગાઈઝ. ફીલી બનાવી છે. આ બે પતંગડા, એક પતંગડું ચોટાડી દીધું છે અને બીજું ચોટી ગયું છે. એમાં થોડીક ધૂળ નાખી દે એટલે મજબૂત થઈને પાણીના પ્રેસ ઝેલી શકે. એકર ચોટાડી દો, એકર ચોટાડી દઈએ એટલે મજબૂત થઈ જાય. સારું, આમાં 3 પતંગડા ચોટાડ્યું છે અત્યારે. ગાઈઝ તે ત્રીજું ફીલીમાં પતંગડું ઓલું કર્યું છે, એને તે ચોટાડી દેવી હરખું મજબૂત થી. જરીક ધૂળ નાખી દે એટલે ધૂળથી નાખો ને એટલે થોડી ચોટે. સારું, વાંચતા નાખી દેવી. આવી ફીલી બનાવી છે ગાઈસ. કોમેન્ટ કરજો કેવી બની છે એવી. હવે આગળ ઢાંકણા મેં ફિટ કરતે પેલા ટેસ્ટ કરી લેવી કામ કરે છે નહીં કરતી. ડટામાં ટેસ્ટ કરવી ગાઈસ. કામ તો સારું કરે, હવા બહુ મસ્ત આપે છે. હવે ચલો ફિટ કરવી ઢાંકણામાં. ગાઈઝ હવે આમાં ફિટ કરવી આપણે જોવાનું છે કે ક્યાંય અડે છે નહીં અડતું. આપણને ખબર પડે કે કઈ રીતે ફિટ કરવાનું, એટલે આપણને અંદાજ કરી જાય. અડતું નહીં યાર, લાગતું એવું નથી અડતું. અવાજ બહુ મસ્ત છે. રેડી છે. હવે ચીપકાઈ મોટર કમ્પ્લીટ. આમ એક હરખું મોટરને ફિટ કરીને એટલે આમ અવાજ ન આવે બરાબર. અવાજ આવે છે ને એટલે થોડીક તકલીફ પડશે. ગાઈઝ આ મોટર ઢાંકણા છે જોડે ચીપકાઈ દી. મોટર ચીપકી ગઈ છે. ધૂળ નાખી દઈએ એટલે મજબૂત થાય. મોટર ફિટ થઈ ગઈ છે. હવે ફીલી ફિટ કરવાની છે. ફીલી ફિટ થઈ ગઈ છે ગાઈ. હવે ઉપલું ઢાંકણું લગાડવી. ઢાંકણા જોડે મોટર ફિટ કરી દીધી છે અને ફિલ્મ ફિટ કરી દીધી. અટકી નથી ત્યાં ધીરે ધીરે ગડાય એવું હાલતી. અને હવે આ ઢાંકણું એની હારે ફિટ કરવાનું છે. આમાં થોડીક સેટ કરવું પડશે. અડધામ લાગી ગયું છે ને અડધું બાકી છે.
મેં ઢાંકણું ફિટ કરી દીધું છે. હવે જોઈ કે બીજું કે વાંધો પડ્યો નહીં. રેડી છે રેડી હલ ગાઈસ હવે ઢાંકણું લગાડી દીધું છે. હવે નળી લગાડવી. ટેસ્ટ કરી લી કે આ મોટર રેડી છે નહીં હેડે એમ બને એવું. ગાઈસ મોટર નળી બળી બધું લગાડી દીધું છે ને અહીં ટેપ પટ્ટી મારી દીધી. કેવી મોટર બની છે એ કોમેન્ટ કરજો. ટેપ પટ્ટી મારી તમને ટેસ્ટિંગ દેખાડ્યું કે કેવી થઈ છે, કેટલું પાણી ઉપાડે છે. અને મેન ટેસ્ટ સવારમાં બીજું એમ કીધું ટેસ્ટિંગમાં કે મેન વસ્તુ એમાં કામ લાગે એ તમને સવારમાં આગળ વિડીયો આગળ તમને દેખાડશું. ગાઈસ પાણી આવી ગયું છે. આપણે જોઈ કેટલો પ્રેસ કેટલી શેડ મારે છે. પેલા બોળવી પડી એટલે પાણી ભરાઈ જાય. ગાઈસ શેડ તો હારી મારે છે. પાણી ફૂલ મારે છે. સવારમાં કામનું છે ફૂલ જે અહીંયા દેખાડીશું નહીં તમને અત્યારે નહીં, સવારમાં તમને દેખાડીશું. પાણી શેડ બેડ સારી છે. પાણી કઈ રેડી ઉપાડે ગઈ શેડ એટલી મારા હવા બહુ મસ્ત આવે છે. ગાઈસ હવે મિલતે હે હવારમાં. બાય બાય. જે મેં તમને સાંજે કીધું હતું એ મેં તમને સવારમાં બીજો ટેસ્ટ દેખાડશું. બીજો ટેસ્ટ એ મેં તમને દેખાડવી. હળગાઈ દઉં પેલા. ગાઈસ ધુમાડા કરી નાખીશું. આપણે ટેસ્ટ કરી મેન ટેસ્ટ. મેન ટેસ્ટ આ હતું ગાઈસ. શેડ મારા ધુમાડા ગાજી મેં તમને સાંજે દેખાડ્યું હતું પાણી શેડ મારતું હતું. પાછળ દેખાડ્યું કે કઈ રીતે ઉપાડે છે પાણી. પાણી શેડ મારે ગાઈ. ડ્રેસિંગ સરસ મસ્ત છે. ફૂટ 2-2.5 ફૂટ પાણી શેડ જાય પ્રેસ. ગાઈસ થોડી વારમાં ઢાંકણું ખાલી કરી નાખ્યું. ગાઈસ આ વિડીયોનો પૂરો કરવી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ શેર અને લાઈક કરજો. અને આ મોટર કેવી લાગી તમે કોમેન્ટ કરજો. આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી બાય.